અમદાવાદના મણિનગર વિસ્તાર ખાતે આવેલા જે સાંઈ ઝૂલેલાલ પિકનિક હાઉસ છે તેની પાર્કિંગમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે। ગેટ નંબર 7 આ કાંકરિયાનો વિસ્તાર હતો, જેમાં રાત્રિના 10 વાગ્યાની આસપાસ આમાં જે યુવતી હતી તેની હત્યા તેના મંગેતર દ્વારા કરવામાં આવી છે। હવે આ સમગ્ર વિવાદ કહેવાઈ રહ્યો છે કે જે આરોપી યુવક અવૈસ ખાન, જે મૂળ વટવાનો રહેવાસી છે, તેને એવી શંકા હતી કે તેની મંગેતર તે કોઈ યુવક સાથે પ્રેમ સંબંધમાં છે ને આ શંકાના કારણે તે ઉશ્કેરાઈ જાય છે ને આને ખબર પડે છે કે આ યુવતી છે તે અહીંયા બેઠી છે। ત્યારબાદ આરોપી અવૈસ ખાન અહીંયા પહોંચે છે ને ફલક નામની યુવતી સાથે બોલાચાલી કરે છે, ઝઘડો કરે છે ને આ એટલો ઉગ્ર બની જાય છે આરોપી કે તેને જે કોટા સ્ટોન પથ્થર હોય છે તે પથ્થર વડે યુવતીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડીને તેનું માથું છૂંદી નાખે છે। આ ઘટનામાં જે ક્રૂરતા અને હેવાનિયત સામે આવી છે તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે। આ ઘટના બાદ આરોપીની ધરપકડ કરવા માટે મણિનગર પોલીસે તપાસ તેજ કરી છે। આ ઘટનાના પગલે અમદાવાદ ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવીને માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે શું પ્રાથમિક માહિતી આપી છે, કઈ રીતે આખો હત્યાનો બનાવ બન્યો છે, કોણ આરોપીઓ છે ને શું તેમના વચ્ચે સંબંધ છે તે સાંભળો। સર, એક હત્યાનો બનાવ સામે આવે છે, શું છે? મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કાંકરિયા લેક છે ત્યાં ગેટ નંબર 7 પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો છે। ઘટનામાં જે અમને પ્રાઇમરી જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ એક બેન છે, એમનું નામ ફલક નાઝ પઠાણ છે અને એમના ફિયાન્સ જેના સાથે એમની સગાઈ થઈ હતી એ વ્યક્તિ એમની હત્યા નિપજાવી છે। એ હત્યા નિપજાવનાર વ્યક્તિનું નામ મોહમ્મદ આવેશ પઠાણ છે અને એને કોઈને કોઈ કારણસર આ બેન ઉપર એક ઘાતકી પ્રહાર કરી અને એમની હત્યા નિપજાવી છે। જે પ્રહાર કરવામાં આવ્યો છે એ એક કોટા સ્ટોન જેવો પથ્થર છે અને પથ્થરનો ધારદાર જે અણીવાળી જગ્યા હોય છે ભાગ, એનાથી એને ઉપર એટેક થયો છે અને બેનનું મૃત્યુ થયું હોવાથી પોલીસે હત્યાનો ગુનો નોંધવાની શરૂઆત કરી છે અને જે આરોપી છે એને જલ્દીથી પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવા માટેની અત્યારે તજવીજ ચાલુ છે। સર, હત્યા પાછળનું કારણ શું મનાઈ રહ્યું છે, કેવી રીતે હત્યા કરવામાં છે? પ્રાઇમરી કોઈ એવું કારણ નથી મળતું, પણ જે બેસિક વસ્તુ અમને જે સામે હમણાં આવી છે અત્યાર સુધીમાં ઇન્વેસ્ટિગેશનમાં, એમાં એવું જાણવા મળ્યું છે કે એને કોઈને કોઈ જાતની શંકા હતી આ બેન ઉપર, પરંતુ આ વસ્તુ સ્પષ્ટ હજી અમે અત્યારે જ્યાં સુધી કોઈ એવિડન્સ ના મળે ત્યાં સુધી ના કહી શકીએ, કેમ કે એનો આ મોટિવ હતો કે અન્ય કોઈ મોટિવ હતો એ અમે ફર્ધર એનું ઇન્ટ્રોગેશન થાય, વધારે કોઈ એવિડન્સ મળે ત્યારે જ કહી શકીએ। સર, આમાં અગાઉ કોઈ ગુના જે હત્યા કરનાર આરોપી છે એના ઉપર નોંધાયેલા છે? કોઈ આ તમામ જે હત્યાનો જે બનાવ બન્યો લગભગ 1 કલાક પહેલાની ઘટના છે, એટલે જે પ્રાઇમરી અમારો અત્યારે પહેલું ટાર્ગેટ જે આરોપી છે એને પકડી લેવાનો અને પછી આને પાછળના મોટિવ, અન્ય જે એવિડન્સ હોય છે એ જરૂરી એવિડન્સ, મોબાઈલ વગેરે મેળવવાનો હોય છે અને એમાં જો અમને એવું પણ જાણવા મળશે કે એના વિરુદ્ધ કોઈ અન્ય કોઈ ગુનો નોંધાયેલો છે કે નહીં, એ પણ અમે તપાસ કરશું ને એવું જાણવા મળશે તો એને પણ અમે ઇન્વેસ્ટિગેશનમાં સામેલ રાખશું। આપણે સાંભળ્યા હતા ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવી। હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। આ ઘટનામાં આ જે આરોપી છે તેના થોડાક જ સમય પછી લગ્ન થવાના હતા યુવતી સાથે, પણ પ્રેમ સંબંધની આ શંકાએ આ યુવતીની હત્યા નિપજાવી દેવામાં આવી છે અને હાલ યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે અને તેની સામે હત્યા અંગેનો ગુનો પણ પોલીસે દાખલ કર્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।